26મી જાન્યુઆરીને બધાને હાર્દિક શુભકામના. બીજું, યુજીસી જે નવો કાયદો આવી ગયો કે હાઈસ્કૂલમાં જે પ્રાઇમરી સ્કૂલમાં જે ભેદભાવ થાય દલિત ઓબીસી એટલે એસટી એસસી, તો એ શિકાયત કરે એટલે સ્વર્ણ ઉપર એક મોટી કાર્યવાહી થઈ જાય, તેને ઘણું ખરું કેરિયરમાં તે ખતરો થઈ જાય. આવું એમ કેમ નહીં થાય કે એ ખોટી ફરિયાદો નહીં થાય કે ખોટું નહીં થાય, કે હકીકતમાં એ આને કર્યું છે કે નથી કર્યું એ કંઈ ખબર પડે નહીં પડે ને નિર્દોષાઈ થાય ત્યાં સુધીમાં ઓલાનું કેરિયર ખતમ થઈ શકે. જનરલવાળા એટલા ઉદારતાવાદી કે એ લોકોને આરક્ષણ મળ્યું, કોઈ વાંધો નહીં. પછી આરક્ષણ નામે આપણે સ્કૂલો છે, સ્કૂલમાં એ લોકોએ મધ્યાહન ભોજન કે ભાઈ એ દાડીએ જતા હોય, બધા કામ કરવા ન જતા હોય એટલે એને એ મળવું જોઈએ. પછી એ લોકોને જે અમુક સહાયતા કે ઘઉં ચોખા મોરસ જે દેતા હોય સરકાર, વાંધો નહીં, દેશ ગરીબીમાં જીવે છે તો એ લોકોને આગળ લાવે. એને આર્થિક સુવિધા ઘણી ખરી સરકારે દીધી છે, છતાંય સૌનો એની ઉપર અત્યાચાર કરે છે. 70 75 વર્ષ થઈ ગયા તો એમાંથી એમ કહો કે 0.5% કે એસટી ઓબીસી કે એસસી એને અમે 1% કાઢી શક્યા. એને કાંઈ કરતા નથી, એને ડબલ કર્યું કે ભાઈ 35% એસટીસીને લઈ દીધા, 40% એસટીસીને એને ઓબીસીને એમાં કોઠા મોટા મોટા કર્યા. એને ઘટાડ્યા કેમ નહીં? કેમ ઘટી શકે એમ નથી? એ લોકોની પરિસ્થિતિ સુધરે એમ નથી? દાડે દી પરિસ્થિતિ ઉપર જ જાય, નીચે નથી આવી શકતી. તો રાજનેતા કરે છે હું આ બધો ભાર. હવે સૌરણનો કોઈ છોકરો હોય એટલું ભણીને અને બહુ માર્ક્સને એ બધું કોશિશ કરીને લાવે, એની એક સરકારમાં જૂનૂન હોય કે હું મારે આ ફિલ્ડમાં જવું હોય, તો એને નોકરી ન મળે. તો એની હારે અન્યાય નથી થતો એ તમને કોઈને દેખાતું જ નથી. આ લોકો હારે અન્યાય થાય તો સામે સૌર્ણ હારે અન્યાય થાય એ જોવો જોઈએ.